મિત્રો, જૂનાગઢના ગિરનારમાં દર વર્ષે દિવાળી પછી એક પરિક્રમા યોજાય છે, જેને લીલી પરિક્રમા તરીકે ઓળખાય છે, જેને લોક ભાષામાં પરક્રમા કહે છે. ગિરનારને સાવજોની ભૂમિ કહેવામાં આવે છે. ગિરનારમાં દર વર્ષે કારતક સુદ 11 થી રતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી લીલી પરિક્રમા યોજાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આજ લીલી પરિક્રમા વિશે સંપૂર્ણ માહિતી, તેનું મહત્વ તથા તેના મહિમા વિશે સવિસ્તાર જાણીશું. તો ચાલો શરૂ કરીએ. પૌરાણિક કથા મુજબ કારતક સુદ 11 ના દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોકથી બહાર આવીને ગિરનાર પર્વત પર બિરાજમાન થયા હતા અને આ લોકમાં 33 કરોડ દેવી દેવતાઓએ ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. તેથી ગિરનાર પર આ 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેવા હેતુથી આ લીલી પરિક્રમા કારતક સુદ 11 થી પૂનમ સુધી યોજાય છે. તેથી આ પરિક્રમાનું મહત્વ ઘણું વધ્યું છે. બીજી પૌરાણિક કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણ અને તેની બહેન સુભદ્રા સાથે જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાના અર્જુન સાથે લગ્ન કરાવવા હેતુ એક બહાનું કરીને સર્વપ્રથમ ગિરનારમાં તેમણે કારતક સુદ 11 થી પૂનમ સુધી પરિક્રમા કરી હતી અને તેમની સાથે યાદવે પણ આ 5 દિવસ પરિક્રમા કરી હતી. ત્યારબાદ આ બોરડી જ્યાં છે તે બોરડીના ઝાડ નીચે બોરદેવી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં બહેન સુભદ્રા સાથે અર્જુનના લગ્ન કરાવ્યા હતા. આમ કારતક સુદ 11 થી પૂનમ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ ગિરનારમાં સતત 5 દિવસ સુધી વાસ કરીને પરિક્રમા કરી હતી અને ત્યારથી જ આ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો એવું માનવામાં આવે છે. મિત્રો, આ લીલી પરિક્રમા 36 કિલોમીટરની છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આ પરિક્રમા કરવા માટે આવે છે. મિત્રો, આ પરિક્રમા સર્વપ્રથમ કોણે શરૂ કરી હતી તેની કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ સાધુ સંતો આ 5 દિવસ પરિક્રમા કરી ભગવાનને ભજવતા હોય છે. ત્યારબાદ સંસારના લોકો પણ ધીમે ધીમે ઉમેરાતા ગયા અને જોડાતા ગયા. આજે લાખોની સંખ્યામાં લોકો આ પરિક્રમામાં જોડાયા છે અને પરિક્રમાનો આનંદ માણે છે. જૂનાગઢથી આશરે 8 કિલોમીટર દૂર ભવનાથની તળેટીમાંથી રોપા યાત્રા નામની જગ્યાએથી કારતક સુદ 11 ની મધ્યરાત્રિએ સાધુ સંતોની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે. લીલી પરિક્રમા શરૂ થાય પછી બીજા દિવસે સાધુ સંતો અને યાત્રિકો ઝીણા બાવાની મઢીએ રાત્રિ રોકાણ કરે છે. ત્યારબાદ ત્રીજે દિવસે ત્યાંથી સવારે નીકળી તે મણવેલા નામની જગ્યાએ રાત્રિ રોકાણ કરે છે. ત્યારબાદ ચોથા દિવસે ત્યાંથી નીકળી તેઓ રાત્રે બોરદેવી મંદિર રોકાય છે અને ત્યારબાદ પછીના દિવસે એટલે કે છેલ્લા દિવસે લોકો દામોદર કુંડમાં સ્નાન કરીને પોતાની યાત્રાને સમાપ્ત કરે છે અને અમુક લોકો જૂનાગઢ પર્વત પર ચડી અને ઉતરીને પોતાની યાત્રાને સમાપ્ત કરે છે. આવી રીતે કારતક સુદ 11 થી શરૂ કરી પૂનમ સુધી શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો આ લીલી પરિક્રમા કરે છે. આ ધાર્મિક સ્થળે અલગ અલગ જિલ્લા, શહેર, ગામડાઓમાંથી આવતા અલગ અલગ પ્રાંતના લોકો આ પરિક્રમામાં જોડાય છે અને સંસારની તમામ મોહમાયાથી દૂર રહી તમામ પ્રકારના દુઃખો ભૂલી લોકો આ પગપાળા પરિક્રમાનો આનંદ લે છે અને લાભ લે છે. તો આ હતી લીલી પરિક્રમા. તો આજ માટે આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી લાઈક કરો એમ.